કંપનીઓ પર, ટાયર કંપનીઓ, એવિએશન, ઓએમસીઝ, ઓઇલ એક્સપ્લોરેશન, આ બધા માટે એક્સપ્લોરેશન માટે પોઝિટિવ, તો બાકી આ ઉછાળો જે છે બધા સેક્ટર્સ માટે એક નેગેટિવ. કઈ રીતે ઓવરઓલ તમે જોઈ રહ્યા છો આની અસર? So I think તમે demand and supply જોશો તો I think still it favors the supply side, in the sense more supply is available for the crude as compared to the demand. અને વર્લ્ડ બેંક હોય, IMF હોય, OECD, everyone has reduced the world GDP growth. અને જો વર્લ્ડ GDP સ્લો ડાઉન થાય તો ડેફિનેટલી ક્રૂડ ડિમાન્ડ ડેફિનેટલી તેની ઇમ્પેક્ટ પડે. તો આઈ થિંક સિચ્યુએશન અત્યારે ઇઝ મોર ઇન ફેવર ઓફ ધ બાયર એઝ કમ્પેર ટુ ધ સેલર ઇન ટર્મ્સ ઓફ ક્રૂડ. પણ તમારી વાત સાચી છે કે આ જે રીતે એક ફ્લડ અપ થઈ ગયું છે એનાથી થોડું ડિસ્ટ્રપ્શન થઈ ગયું છે. વી હેવ સીન ધ પ્રાઇસ ઓફ ક્રૂડ ઓઇલ ગોઈંગ અપ. મને નથી લાગતું કે કોઈ મોટી અસર આની આગળ થતા જવું જોઈએ. ઇન ધ સેન્સ વી શુડ અગેન સી ક્રૂડ ઓઇલ કમિંગ બેક બિલો $70 પર બેરલ એવું લાગી રહ્યું છે અત્યારે. કેમ કે આ થોડો સ્પાઇક થોડો ટેમ્પરરી છે બિકોઝ ઓફ જીઓપોલિટિકલ. જ્યારે એ વસ્તુ પાછી શાંત થઈ જશે again we should see. So I think the demand supply completely in favor of this one. So because of crude oil, I don't think કોઈ પણ સેક્ટરમાં તમારે કોઈ એક્સપોઝર ચેન્જ કરવાની જરૂર છે. ઓફકોર્સ ફંડામેન્ટલ વસ્તુ અલગ છે. તમે પેન્ટ ઇન્ડસ્ટ્રીની વાતચીત કરી. I think paint itself has a lot of challenges. Why? Because it's a consolidation heavy થઈ રહ્યું છે. નવા પ્લેયર પોતાનો માર્કેટ શેર ઇન્ક્રીઝ કરવા માંગી રહ્યા છે. તેથી તેઓ સારી સ્કીમો આપી રહ્યા છે. That creating a lot of pressure on the existing incumbent players. So I think because crude ઉપર જરૂરી છે તમે વેચો કે ક્રૂડ નીચે તો તમે લો. I don't think that's a theory one should definitely apply. Of course, જો કોઈ ટ્રેડર હોય તો વસ્તુ અલગ છે. બટ ફંડામેન્ટલી મને લાગતું કે તમારે આમાં કોઈ મોટો બદલાવ જઈ શકો. તો મે બી બાય નેક્સ્ટ મંથ અગેન ઇફ વી આર ટોકિંગ ઓન ધ સેમ ટોપિક બ્રેન્ટના ઉપર, I think we should see crude oil coming below $70 per barrel. $70 નીચે કપલ ઓફ વીક્સમાં આપણને ખાસ કરીને બતાવી શકે છે એક ક્રૂડનો ભાવ. આ સિવાય લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓ માટે એક વ્યૂ લઈએ. ઓવરઓલ ગઈકાલે પણ HDFC લાઈફ, SBI લાઈફમાં જે આપણને મજબૂતી જોવા મળી હતી. આ સિવાય પણ કંપનીઓના જે ખાસ કરીને આપણને સુનિલજી ડેટા પણ આવતા દેખાડી રહ્યા હતા ઇન્સ્યોરન્સ કંપનીઓ માટે. અને 2047 સુધીમાં બધા માટે એક વીમો જે છે ઇન્સ્યોરન્સ ફોર ઓલ સરકારે એક સ્વીકાર જે કર્યો છે સૂત્રો તરફથી. તો કઈ રીતે ઓવરઓલ જોઈ રહ્યા છો એક અસર? તો આઈ થિંક ઇન્સ્યોરન્સ ફોર ઓલ ને આ બધી વસ્તુ કદાચ ઇન્ક્યુબન્ટ પ્લેયર્સના માટે માર્જિન એક્રેટિવ ન થઈ શકે. આઈ થિંક દિલ બી માર્જિન ડિસ્ટ્રક્ટિવ થઈ શકે. પણ લીવ અસાઇડ દેટ, બીકોઝ આપણે જે રીતે વાઈ જોયું છે હાઉસિંગ ફોર ઓલ ને એ બધું એ વસ્તુ અલગ છે, પણ ઇટ ડઝન્ટ બેનિફિટ સમ ઓફ ધ એક્ઝિસ્ટિંગ પ્લેયર. તમે જોશો તો આઈ થિંક ઇન્સ્યોરન્સ ઇઝ અ વેરી મોર સ્ટ્રક્ચરલ સ્ટોરી. અને પહેલે પણ અમે ચર્ચા કરી ચૂક્યા છે કે હિન્દુસ્તાનમાં લોકો પાસે ઇન્સ્યોરન્સની હવે જાગૃતતા આવી ગઈ છે. પોસ્ટ કોવિડ આઈ થિંક લોકોને ખબર પડવા લાગી કે લાઈફમાં અનસર્ટેનિટી છે. તમે તમારું ઇન્સ્યોરન્સ હોવું જોઈએ. કંઈ તમને થઈ ગયું તો તમારા ફેમિલી મેમ્બર્સને તકલીફ થઈ શકે અને સો એન્ડ સો ફોર્થ. That's awareness is happening. So I think, and second thing તમે જોશો તો પેનિટ્રેશન ઓફ લાઈફ ઇન્સ્યોરન્સ ઇન ઇન્ડિયા એઝ કમ્પેર સમ ઓફ ધ અધર એશિયન કન્ટ્રીઝ બહુ ઓછું છે. એટલે ત્યાં પણ એક બેનિફિટ ઇન્ક્રીઝ થવાનો. તો અમારું એવું માનવું છે કે લાઈફ જેવી રીતે આપણે પ્રાઇવેટ સેક્ટર બેંકમાં એક 6 કે 7 વર્ષની તેજી જોઈ હતી, મોટી તેજી જોઈ હતી આપણે. સમથિંગ સિમિલર તેજી આપણે લાઈફ ઇન્સ્યોરન્સમાં જોઈ શકશું એવું મારું માનવું છે. બીકોઝ ક્લિયર કટ લો પેનેટ્રેશન છે, સ્કોપ સારો છે, અને બીજું વસ્તુ એ છે કે પ્રોડક્ટ ઇનોવેશન સારા એવા થઈ જાય છે. ઓફકોર્સ ઓન ધ અધર સાઇડ મિસ સેલિંગના ઇસ્યુ છે, પણ આઈ થિંક દેટ હેપન્સ વિથ એની ફાઇનાન્શિયલ પ્રોડક્ટ વેન યુ આર ઇન અ ગ્રોઈંગ સ્ટેજ. વન ઇટ ગેટ્સ મેચ્યોર્ડ ઓટોમેટિકલી તમારા મિસ સેલિંગના પ્રોબ્લેમ ઓછા થઈ જશે. તો initially our teething problem છે, that is fine, but I think I personally believe કે life insurance sector I think is going to boom for next 5 to 7 years purely because of the low penetration. વ્યૂ બનતો જોઈ રહ્યા છો ઓવરઓલ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓ માટે. આ સિવાય એક સેક્ટર સુનિલજી આઈટી, કારણ કે છેલ્લા ઘણા સેશન્સથી જોઈ રહ્યા છીએ માર્કેટમાં જે વોલેટિલિટી, જે અનસર્ટેનિટી આપણે જોઈ રહ્યા છીએ, આ વચ્ચે આઈટી કંપનીઓમાં એક મજબૂતી અને માર્કેટને સંભાળવા માટેના એક પ્રયત્નો આઈટી દ્વારા આપણે જોઈ રહ્યા છીએ. આજે FOMC મિનિટ્સ આવશે, જે ફેડનો નિર્ણય આવશે આજે મોડી રાત્રે ભારતીય સમય અનુસાર. આવતીકાલે પણ એક રિએક્શન જોશું એનું. પરંતુ ત્યાં અગર કોઈ નિર્ણય આવે છે તો આઈટી એકવાર ફરી એક ફોકસ બનાવતું દેખાઈ શકે છે. અહીંયા કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો લાર્જ કેપ અને મિડ કેપ આઈટી માટે? ચાંદની તમે 5 વર્ષના ડેટા જોશો ને ઇન્ડિયન આઈટી કંપનીઝના, તો તમે નેટ પ્રોફિટ ગ્રોથ CAGR is somewhere in the region of 8 to 10%, not more than that. તો અને તમે રૂપી ડેપ્રિસિએશનને ઇમ્પેક્ટ આપશો તો કોન્સ્ટન્ટ કરન્સીમાં તમને કદાચ
5 કે 6% જેવો ગ્રોથ જોવા મળ્યો છે આઈટી કંપની નેટ પ્રોફિટમાં. હવે એ કંપનીઓ અત્યારે તમને કોઈ મોટું વેલ્યુએશન આપી શકે બીકોઝ ગ્રોથ ઇઝ અ ચેલેન્જ બેઝિકલી ફોર આઈટી સર્વિસીસ કંપની. અને જે રીતે મારી સમજ છે, જ્યારે મારી જે રીડિંગ છે, ક્લિયરલી ક્યાંક ને ક્યાંક બજેટ્સ આર not coming across very significant. In the contrary, there are reports that Indian IT companies themselves are competing very aggressively to gain the market share or retain the market share. So I think clearly તમારે pricing નું એક મોટું pressure છે, number one. Number two, artificial intelligence I think is creating a lot of headwinds for the IT services. Amna kadaચ immediately, and of course, on one end there is an opportunity, on the other end there is a challenge. Opportunity છે કે જેવી રીતે ઘણી લીડિંગ આઈટી સોફ્ટવેર કંપનીમાં આઈ થિંક દે ફોકસ ઇઝ ઓનલી ટુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એક નવું ડિવિઝન એમાં બનાવી દીધું છે એ લોકોએ. બટ કેટલું સક્સેસફુલ થશે, એમાં કેટલી એ લોકોને બેનિફિટ થશે અત્યારે કેવું બહુ ડિફિકલ્ટ છે. બટ ધ યુએસ ઇઝ ધ બિગેસ્ટ માર્કેટ ને બીકોઝ ઓફ ધીસ ટેરિફ અનસર્ટેનિટી આઈ થિંક બજેટ્સ આર નોટ કમિંગ થ્રુ. ઇનફેક્ટ આજે ફર્સ્ટ ક્વાર્ટરના જે નંબર્સ આવશે આપણે આઈટી કંપનીઝમાં, આઈ થિંક દે વિલ બી લિટલ ડિસઅપોઇન્ટિંગ. વાય? બીકોઝ clear cut uncertainty in terms of the order. And number two, the pricing pressure. And આ બે વસ્તુ મને લાગે છે કે આઈટી કોને જે રેલી જોવા મળી છે, આઈ થિંક વન શુડ બી લિટલ કેરફુલ વિથ દેટ. તમે જોશો 2025માં વન ઓફ ધ વર્સ્ટ પરફોર્મિંગ સેક્ટર એમોંગ લીડિંગ ઇન્ડાઇસીસ ઇઝ નિફ્ટી આઈટી. ઓલમોસ્ટ 10-12% નીચે છે અને નથી લાગતું કે કોઈ તમને મોટી તેજી ધ રેસ્ટ ઓફ 2025માં દેખાઈ શકે, પ્યોરલી લેક ઓફ ઓર્ડર એન્ડ ધ પ્રાઇસિંગ પ્રેશર. વ્યૂ ઓવરઓલ જોઈ રહ્યા છીએ એક આઈટી કંપનીઓ માટે. બેન્ક્સ અને એનબીએફસીસ ઘણા સેશન્સથી આપણે જોઈ રહ્યા છીએ બેન્ક્સ અને એનબીએફસીસનું જે પોલિસી અનાઉન્સમેન્ટ થયું હતું ત્યારે આપણે નવા લેવલ્સ પર નિફ્ટી બેંક પહોંચી. સ્ટોક સ્પેસિફિક એક્શન એનબીએફસીસમાં ખાસી આપણને એક પોઝિટિવિટી ખાસ કરીને જોવા મળી હતી, પરંતુ લોંગ ટર્મ માટે અત્યારે તો આપણે જોઈ રહ્યા છીએ કે કરેક્શન છે, ખાસો એક ઘટાડો આપણને કંપનીઓ બતાવી રહી છે, પરંતુ પ્રાઇવેટ બેંક, પીએસયુ બેંક, એનબીએફસીસ ઓવરઓલ બીએફએસઆઈ કઈ રીતે જોઈ રહ્યા છો સુનિલજી? Clear cut, that's a sector of 2025. ચાંદી ટાઈમ એન્ડ અગેન આપણે કીધું છે ને, ક્લિયરલી અમારું એવું માનવું છે કે જે માર્જિન પ્રેશર છે કે જે એનપીએલું જે થોડા આપણે હાઇક થતા જોઈએ, આઈ થિંક દે ઓલ ઇન ધ રિયર વ્યૂ મિરર. સીઆરઆર કટ જે 25 bips each in 4 installment, that will further ease the liquidity. અને આઈ થિંક એ બધું જોઈને પ્લસ વેલ્યુએશન્સ તમે જોશો તો વેલ્યુએશન્સ ઓફ the banks have become very, very good. Private sector bank, especially in NBFC. તો આ બધું જોતા લાગી રહ્યા છે કે that's a sector. And of course, we also have a lot of exposure into NBFCs and private sector banks. So for the very simple reason, because we believe it's a great growth story. Number one. Number two, valuations are very, very attractive. And the risk reward is definitely in the favor of the NBFCs and private sector banks. So clearly, તમારે આ volatile timeમાં અને પછી second, third, fourth thing શું ચાંદી ડોમેસ્ટિક ફોકસ છે. આપણે પહેલે પણ ચર્ચા કરી છે કે 2025માં ડોમેસ્ટિક ફોકસ will do better as compared to the international. For example, IT is an international focused business. તો ત્યાં થોડી headwinds છે, પણ આ તો ડોમેસ્ટિક ફોકસ બિઝનેસ છે. ડોમેસ્ટિક ફોકસ બિઝનેસ હોય તો તમને એમાં પૈસા બનવાના સંભાવના સારી એવી છે. તો પ્લીઝ ઇન્ક્રીઝ યોર એક્સપોઝર ટુ પ્રાઇવેટ સેક્ટર બેંક, ટુ એનબીએફસીઝ. assets allocation કરો, જ્યારે સેક્ટર allocation you can definitely increase at the cost of IT services.